જો આપણી ડ્રીમ કાર જાય જો આયો ભાઈ વ્હાઈટ ઘોડો હવે 5-7 દિવસમાં આવી જશે બરાબર અને આપણે YouTube ચેનલ ઉપર જ આપણે રિવીલ કરશું. રેડી બલુભાઈ? તું યાર ઘરની લક્ષ્મી કહેવાય, તું કેતો ભૂકા કાઢી નાખો, તું કેતો યાર આકાશમાંથી શાન તારા તોડી લાવું યાર. એટલે ભાઈ ડોફા મને સલાહની જરૂર નથી, મને સહકારની જરૂર છે બરાબર. એટલે હવે મારે નથી કેવું, ગામમાં તમારી દીકરીને તમે કોઈ દી ચોકલેટ ન આપી ને મને સલાહ દેતા હું કરો એવડી જગ્યા કરેલા બાલુભાઈ કંઈક તો નવીન કરવાના જ છે. બાલુભાઈ બાલુભાઈના ઘરના કે ફેમિલીને બતાવો તા બાલુભાઈની ફેમિલી દરરોજ આવીશું ને કાંઈ વાંધો ના. હાલો આપ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ભાઈ. ને અત્યારે છે ને ભાઈ નવરાત્રીના 9 દિવસ તો હું કે મજા ને મજા જ આવ્યા કરે. તમને મજા આવે કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો. પણ અમારે આને મજા નથી આવતી. હું તો ન જાવ ને નવરાત્રીમાં ક્યાંય જવાય નહીં એટલે અમને મજા ન જ આવે ને. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. બાકી બધું સારું ને? હો સારું જ છે ને. અમારે શું વાંધો હોય? જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાય જાજાજી, જય શ્રી કૃષ્ણ. સારું, હાલો આશીર્વાદ આપી દો. સદાય સુખી રહ્યો. ને એક વાત તને સુનામ. એક ની બે કહી દે માં તું આજ. બિસ્કિટ તું લઈ આવ્યો તો ને નાની ગરબા ગાવા આવે બાળાઓને, બિસ્કિટ ખલાસ થઈ ગયા, આજ પાછું કઈક લેવા જવાનું થાય. કઈ વાંધો ના. હાલો તું છે ને મિત્રો બિસ્કિટ પાસે લેતા હું બરાબર. બિસ્કિટ હવે પાછા નથી લઈ આવવાનો. બિસ્કિટ તો કેટલા દી ખાધા છોકરીઓ, કઈક વેફર છે, કઈક કુરકુરિયા છે, એવું લઈ આવો તો આપણે નાની છોકરીને દેવા. અરે હોય ને શું વાત કરે. તો હાલો તું કે તું યાર ઘરની લક્ષ્મી કહેવાય, તું કેતો ભૂકા કાઢી નાખો, તું કેતો યાર આકાશમાંથી શાન તારા તોડી લાવું યાર. એ નવ વસ્તુ લઈ આવો ને તા નવ ગરબો એ મારો હે જા. હે મારો પપ્પા જોઈ જાગડ્યો ઈ છે ને સાલો એકલો ઈ ઓલું જ છે. આમ જો પપ્પાનો દીકલો છે, પપ્પાનો છે. હારો એવડો છે ને તો વર્તે બધીને ઘરના ને. એટલે તો સાને મારો જોઈને હા મોહ હે તમારા. ભાઈ મારો છે ને હવે છે ને મારો પાડોશી છે ને બાલુભાઈ, ઈ અહીં કીક કરે બરાબર. હું તમને બતાવું શું કરીને જો તમે. એ બાલુભાઈ જો બાલુભાઈ રિયા સિંધુ પાડે. ઓ ભાઈ આવું આગળ આવું, ચા પાણી મૂક હાલ. અત્યારે જો બાલુભાઈ છે ને ફૂલ તેજીમાં આવી ગયા. તમે જો અહીં ખાલી મોટરસાઇકલ જાય એવડી જગ્યા હતી, હવે તમે વિચાર કરો એવડી જગ્યા કરેલા બાલુભાઈ કંઈક તો નવીન કરવાના જ છે. બાલુભાઈ શું નવીન કરવાનું છે બાલુભાઈ? ભાઈ ટાણું આવે તો ખબર પડે. અરે હોય નહીં. અને ઓલા કોણ કાગરિયા? તમે મારા ઘર હે કોણ છે કાગરિયા? હવે આ બધા રીબેન આ બધી કમેન્ટ કરીને કહેતા હતા એ કે છે ને ઓલા નથી દેખાતા, એ કે બાલુભાઈના ઘરના કે ફેમિલીને બતાવો તા બાલુભાઈની ફેમિલી. પણ એમાં એવું છે મિત્રો કે એકચ્યુઅલી મેં છે ને બહુ મોટા સેલિબ્રિટી છે બરાબર. એ આપણા વિડીયો ના આવે એની મેં આ કરોડપતિ થઈ જાય તો શું કરવું. અને આ એની ઉપરથી યાદ આવી, મેં એક ઓલો વિડીયો મૂક્યો હતો કે ઓલી દીકરીઓને આમ દેવાનું છે. તો એમાં છે ને એક ભાઈએ કમેન્ટ કરી હતી કે એમાં વિડીયો બનાવવાની શું જરૂર છે બરાબર. હવે એને એમ હું કરોડપતિ થઈ જાઉં વિડીયો બનાવીને. એટલે ભાઈ ડોફા મને સલાહની જરૂર નથી, મને સહકારની જરૂર છે બરાબર. એટલે હવે મારે નથી કેવું, કારણ કે ગામમાંથી કેટલી દીકરીઓ હોય મને થોડી ખબર હોય ગરબા ગાવા. હું વિડીયો મૂકું તો મારા ગામની બધી દીકરીઓ આવે જેથી કરીને કોઈ દીકરી રહી ન જાય બરાબર. બાકી પૈસાની તો માતાજીની દયા છે બરાબર. એટલે એ તમે કોઈ વાત કરતા નહીં બરાબર. અને બાકી હમણાં સ્ટેટસ મૂક્યું હતું ઇન્સ્ટાગ્રામમાં ફોર્ચ્યુનરનું કમિંગ સોંગનું બાલુભાઈ, તો એમાં પણ લોકો કમેન્ટ કરતા હતા. એમ તમને તો એમ થતું હોય ને કે ઓકાત બહારની વાત છે. ભાઈ સમય આવે ને સમય બધી સારું લાગે. ખોટી વાત છે બાલુભાઈ. તો બાલુભાઈ સમય આવે તો ડેલો મોટો કરે એટલે સમજી જવાનું કે કંઈક તો નવીન થવાનું જ છે. પણ ભાઈ તમારા બધાના સપોર્ટથી આ બધી થાય છે બરાબર. બાકી વાતું કરવા વાળાને માતાજી સુખી રાખે બરાબર. કે ખોટી વાત છે બાલુભાઈ? 100%. અને વિડીયો મૂકવાનું બીજું એક કારણ હતું કે ભાઈ અમારો વિડીયો જોઈને કોઈને એમ થાય કે ભાઈ હાલો અમે પણ આ વખતે દીકરીને આમ દઈએ, અમે પણ આમ દઈએ. એનું રીઝન એવું હોય કે એમાંથી મને કંઈક કરોડો રૂપિયા મળી ન જતા હોય. એટલે કમેન્ટ કરવાવાળા છે ને માપે મેળે રહેજો બરાબર. તમે કોઈને ગામમાં તમારી દીકરીને તમે કોઈ દી ચોકલેટ ન આપી ને આ મને સલાહ દેતા હોય હું બાલુભાઈ. હે એટલે તમે છે ને ભાઈ માપે મેળે રહેજો. સલાહની જરૂર નથી, આપણે સહકારની જરૂર છે. રેડી હાલ આપણે તો અહીંયા કા હેલા પણ આ જો બાયુને છે ને તમે કેતા હોય ને બાયુને બતાવો, બાયુની આંખોમાં ઝેર હોય એટલે મી ન બતાવતો. હા ભાઈ એના કરતા ન બતાવ્યું હાર્યું. કઈ વાંધો નહીં ભાઈ. હવે છે ને
એ ટૂંકમાં અટાણે એને કામ છે એ ટૂંકમાં જવાનું છે એટલે તો અમે ટૂંકમાં એવું કરીએ બાલુભાઈ તો આપણે પછી બહુ પછી જતા બપોર પછી ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ રેડી ના ડેલો બેલો કરો કંઈક નવીન આવે તો કેજો અમને માતાજીની દયાથી તમારા ઘેર બધી સારું થાય એવી શુભકામના કરીએ અને અમને કંઈક મીઠા મોઢા કરાવજો રેડી હા હા કેટલીક સમયની વાર લાગશે હવે 5-7 દી 5-7 દિવસમાં આવી જશે બરાબર અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર જ આપણે રિવીલ કરશું રેડી બાલુભાઈ રેડી રેડી વાહ ભાઈ વાહ કામ બધી કમ્પ્લીટલી થઈ ગયું છે નાડા તાલપત્રી બંધ થઈ ગયા વાહ બાલુભાઈ વાહ કઈ ઘટન જો આપણી ડ્રીમ કાર જાય જો આયો ભાઈ વ્હાઈટ ઘોડો કદી શ્રમમાં મજામાં એકદમ મસ્ત તો જાઉં ભાઈ બાલુભાઈ ટેકનિકલ ફોલ્ડને કારણે બાલુભાઈ ક્યાંક જતા રહ્યા હવે અત્યારે એના ઘરના ને કંઈક શું કે દવું બહુ લેવા જવાનું નથી આવવાના અમારે અને બાલુભાઈને હે અને ભાઈ આ બધું જો માતાની પૂંજ થાય જો બેઠા બધા ક્યાં ના હે ભાઈ બળદ ના હે રમભાઈ બળદ ના હે કે કેવો કે બળદ ન છે કઈ વાંધો નહીં ભાઈ એમાં પીસીધર ને હોય માતાજીને ભાઈ એ તો બધી ભાઈ માં તો માં કહેવાય હે ભાઈ એ લોકોમાં એક ચિંતા એવી હોય ને મિત્રો કે ટૂંકમાં એને જે ભોવાતા હોય ને પીસીધર હોય ને એ ટૂંકમાં જે ધારે નહીં જ થાય બરાબર એ આગળ જતા હોય અને કદાચ ને પાછળ 5 લાખ માણસ પબ્લિક હોય ને પછી એકવાર કહી દે કે નહીં એટલે પછી કોઈના બાપથીમાં છે ને આગા પાછું ન થવાય હે બોલો ભાઈ નો થાય કારણ એ એટલો વિશ્વાસ છે યાર માતાજીને બધી રખો પર રાખે બધીને આ બધીનું કાર્ય સારું થાય બધું અને મિત્રો એ લોકો છે ને ટૂંકમાં ત્યાંથી નીકળ્યા હોય ને બરાબર એ છે બળેજથી નીકળ્યા એ લોકો બધામાં જતા હોય એના ગામમાં બધામાં જતા હોય પણ એ લોકોને છે ને કંઈ ન થાય કારણ કે એના ભેગી માં હોય હે માઈ માવો એની શું વાત કરી રોવાડ ઉભા કરી દીધા હે રમભાઈ એમાં ભળી ગયું એમ કે ગરબો પાછો જાય નહીં તો બધી જગદંબાઈ આવ્યું જો આ હેતુબેન કાલુબેન અને સમીક્ષાબેન આ બધા ભેગા જાય છે અત્યારે ગામમાં એટલે તમે કાકા તમે કાં જાવ એટલે ગરબા ગાવા હે તમે બે કાં ગરબા ગાવા જાવ તમે તો છોકરા છે કે જવું પડે ભેગું હા તો ઘર ઘરનું તમે ગરબા ગાવજો આવજો એટલે તમે માતાજી જ કહેવાય તમને પણ દેવું પડે દરરોજ આવીશો ને કાંઈ વાંધો ના હાલો આપ હું છે ને કાલ છે ને આજનું પગાડું કાલ વેફર કેવું કંઈક લેતા આવીએ બરાબર એવું કરીએ હાલો રેડી હા કાવ્યા બેન તો શું કરવાનું છે આવવાનું છે કે નથી આવવાનું હે થાકી ગયા હાવ હા શું બોલો નથી આવવું ને બે બેનો ને થાકી ગયા ગરબા ગાઈ ગઈ ને કા આ મારો ગરબો પર થાકી ગયો કે મારે આવું જો બે બેનું છે ને થાકી ગયું આજે હવે કાલે જ રહું બરાબર તો હાલો તો હવે અમે જરીક જતા આવીએ આટો મારતા આવીએ હો જઈ આવો લાવ હાલો તો જય માતાજી જય માતાજી જય સોમનાથ બાલુભાઈ તમે આવ્યા નહીં ને વેફર આપણે એમનું રહી ગઈ શું કરશું તો કાલની વાત કારણ કે વરસાદ અત્યારે મિત્રો અમે સમજ આવ્યા ને વરસાદ આવ્યો ભાઈ જોરદાર બાકી જો ડેકોરેશન એટલે જોરદાર કર્યું છે વાંધો નથી પણ હવે વરસાદ અત્યારે બોલું ભાઈ આપણે આવ્યા ત્યાં તો કંઈ નહોતું અત્યારે છે ને થોડો ઘણો વરસાદ આવી ગયો છે જોયો અંદર શું માહોલ છે સમાજની અંદર આવી ગયા છે મિત્રો ગ્રાઉન્ડ અત્યારે સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું કારણ કે વરસાદે થોડું ઘણું અમને વિઘ્ન નાખ્યું છે અશ્વિનભાઈ અહીંના એન્કર છે અશ્વિનભાઈ કેમ છો અશ્વિનભાઈ મજામાં મજા કેમ છો શું કે કેવો માહોલ છે માહોલ બહુ જોરદાર છે અને અમે આવ્યા ત્યાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું સાફ સફાઈ કરી રહ્યા છે સમિતિના અડીખમ યુવાનો છે હા તમે જો 10 અત્યારે મિનિટમાં તમામ વસ્તુ છે પાણી બધું કાઢી નાખવામાં આવ્યું ખેલૈયાઓ માટે રમતનું મેદાન છે તૈયાર બે જો એક આ બાજુ ભાઈઓનું છે આ બાજુ બહેનોનું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ધીમે ધીમે પબ્લિક બધી આવે છે અને હમણાં થોડીક વારની અંદર છે ને આપણું જે કાર્ય છે અવિરત આપણે ચાલુ રાખવાનું છે બરાબર ને અશ્વિનભાઈ બાકી તો બધું શું કે મજામાં ને બાકી બસ મજામાં ને આવો તમે બધા બધા આવશો ને અમે ફેમિલી સાથે આવશું પાછા